આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। ગુજરાત વિધાનસભામાં આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, ગત 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 1 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે। ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા 1 લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ મંત્રીએ કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં કચ્છના 4088 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે। કચ્છમાં ફાગણ માસમાં જ વૈશાખી તાપ શરૂ થઈ ગયો છે। ભુજમાં ગઈકાલે મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું। આ 2010 પછીનું સૌથી ઊંચું તાપમાન હતું। હવામાન વિભાગે 3 જિલ્લામાં આજે રેડ એલર્ટ જારી કર્યું હતું, જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી હતી। આવતીકાલે પણ કચ્છમાં યલો એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે। આકરી ગરમીના કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા। લોકો ગરમી થી બચવા સાવચેતી રાખી રહ્યા છે। કચ્છમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે। તેની આવકની શરૂઆત થઈ છે। ચાલુ વર્ષે જીરાની આવક ભુજ એપીએમસી માર્કેટમાં ચાલુ થઈ ગઈ છે। અંજાર માર્કેટ યાર્ડમાં દરરોજની 800 થી વધુ ગુણીની આવક ચાલુ છે, જેના ભાવ અંદાજે 7000 થી લઈ 9000 સુધીના અંજાર માર્કેટ યાર્ડમાં 40 કિલોના નોંધાયા છે। જીરાની મુખ્ય બજાર ઊંઝામાં છે। અહીંથી માલની ખરીદી થયા બાદ તે માલ ઊંઝામાં જાય છે। ત્યાં જે સોદા પડતા હોય છે તે મુજબ માલની ખરીદી થાય છે। ખેડૂતોને દરેક પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસની પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। ભારત સરકારના જાહેર સાહસ ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા આગામી સપ્ટેમ્બર 2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। કચ્છના અંજાર, ભુજ અને માંડવી ખાતે કપાસની ખરીદીના કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। અબડાસા, માંડવી, અંજાર અને રાપર તાલુકામાં કપાસના પાકના મોટું પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। ભારત સરકારે કપાસ માટે રૂપિયા 7471 ટેકવાનો ભાવ જાહેર કર્યો છે। ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ આગામી તારીખ 15 માર્ચ સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવવાની રહેશે। આગામી હોળી ધૂળેટીના તહેવારો તથા રમઝાન ઈદની ઉજવણી ભાઈચારા અને શાંતિમય રીતે થાય તે માટે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ સાથે પોલીસે બેઠક યોજી હતી। બેઠકમાં પીઆઈ AM મકવાણાએ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં શાંતિનો ભંગ ન થાય તે માટે બંદોબસ્ત રાખી CCTV કેમેરાની ગોઠવણી કરાઈ હોવાની માહિતી આપી હતી। હોળી પર્વને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે કચ્છની બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। પર્વથી 2 દિવસ પૂર્વે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બજારોમાં નાના બાળકો માટે વિવિધ રંગો અને અવનવી ડિઝાઇનની પિચકારીએ આકર્ષણ જમાવ્યું છે, તો પૂજાની વસ્તુઓ ખજૂર, પતાસા, ધાણી, ટોપરા, નારિયેળ, હાયડાની ખરીદી પણ સાથે કરવામાં આવી રહી છે। સાથે સાથે રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે સાંજના ભાગે પણ વિવિધ બજારોમાં રોનક જોવા મળી રહી છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સોમવારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાને અપગ્રેડ કરીને B વર્ગમાં દાખલ કરવામાં આવી છે, જેનાથી લગભગ 1.5 ગણી ગ્રાન્ટ વધી જશે અને વહીવટી માળખું વધુ સુદૃઢ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે। ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને તેમજ ધારાસભ્યની સતત રજૂઆતોને ધ્યાનમાં લઈને આ કિસ્સામાં 4 વર્ષના કાર્યકાળમાં જ B ગ્રેડની અગ્રતા મળી ચૂકી છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।